નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં વાર્તા ત્રીજી. આ વાર્તામાં ગાય માતાની સેવાનું ફળ કે જેને શાસ્ત્રોમાં ગૌ સેવાનું મહાત્મ્ય પણ કહેવાય છે. એ ખૂબ જ ભાવપૂર્વક સાંભળવામાં આવતી વાર્તા છે. હિન્દુ ધર્મમાં ગાયમાં 33 કોટી દેવતાઓ રહે છે તેવું માનવામાં આવે છે અને અધિક માસમાં તો ગૌ સેવા કરવાથી આપણને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. અહીં સુંદર અને પ્રેરણાદાયી વાર્તા સવિસ્તર આપણે જોઈએ. પ્રથમ જોઈએ કે ગાય માતાની સેવાનું ફળ. આ વાર્તામાં જોઈએ તો એક નાનું ગામ હતું. એ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણ ખૂબ જ સંતોષી અને પ્રભુ ભક્ત હતો, પણ ઘરમાં તેને ભારે ગરીબાઈ હતી. ખાવા માટે અનાજનો દાણો ન હતો અને પહેરવા માટે તેને પૂરતા કપડા પણ ન હતા. ગામના લોકો જે કાંઈ દાન દક્ષિણા આપે તેનામાંથી માંડ માંડ તેમનું તે પૂરું કરતો હતો. બ્રાહ્મણના ઘરે એક ગાય હતી જેનું નામ તેમણે કપિલા એવું રાખ્યું હતું. ભલે ઘરમાં ગરીબાઈ હતી પણ બ્રાહ્મણ અને બ્રાહ્મણી કપિલા ગાયને પોતાના સંતાનની જેમ રાખતા હતા. પોતે ભૂખ્યા રહે પણ ગાય માતાને રોજ લીલો ચારો અને શુદ્ધ પાણી અચૂક તે પીરતા હતા. ગાય માતાની સેવા એ જ તેમનો નિત્યક્રમ હતો. હવે પુરુષોત્તમ માસ અને કપિલાની સેવામાં જોઈએ તો જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ વ્રત રાખ્યું, નક્કી કર્યું અને તેમણે સંકલ્પ કર્યો કે અમે આખો મહિનો નદીએ સ્નાન કરશું, પુરુષોત્તમ પ્રભુની પૂજા કરશું અને આપણી કપિલા ગાયને રોજ સવારે પૂજીને દિવસની શરૂઆત કરશું. અધિક માસ શરૂ થયો. બ્રાહ્મણી રોજ સવારે વહેલા ઉઠી ગાયના ગોબરમાંથી આંગણું લીપતી, ગાય માતાને કંકુ ચોખાનો તિલક કરતી અને પ્રદક્ષિણા કરતી. બ્રાહ્મણ જંગલમાંથી શોધી શોધીને ગાય માટે ઉત્તમ ખળ કે ઘાસ લઈ આવતો હતો. પુરુષોત્તમ પ્રભુની ભક્તિ અને ગૌ સેવામાં આખો મહિનો ક્યાં વીતી ગયો તેની તેને ખબર જ ન પડી. ત્યારબાદ ભગવાન પુરુષોત્તમની કસોટી હવે જોઈએ તો કે વ્રતનો છેલ્લો દિવસ આવ્યો એટલે કે અમાસ આવી. તે દિવસે બ્રાહ્મણના ઘરમાં બ્રાહ્મણોને જમાડવા માટે, વ્રતનું ઉજવણું કરવા માટે એક રૂપિયો પણ નહોતો. બ્રાહ્મણીએ રડતા રડતા બ્રાહ્મણને કહ્યું કે સ્વામી, આજે વ્રતનો છેલ્લો દિવસ છે. જો આપણે કોઈને દાન નહીં આપીએ, તે જમાડશું નહીં તો આપણું આખા મહિનાનું પુણ્ય એળે જશે. હવે આપણે શું કરશું? બ્રાહ્મણે કહ્યું કે દેવી, ચિંતા ન કરો, આપણી પાસે ધન નથી પણ આપણી ગૌ માતા તો છે ને. આજે આપણે કપિલા ગાયને જ લાડુનો ભોગ ધરાવીને તૃપ્ત કરીએ, કારણ કે ગાયમાં તો બધા દેવોનો વાસ રહેલો છે. બ્રાહ્મણીએ આજુબાજુથી થોડો લોટ માંગી ગાય માતાના માટે સુંદર સુંદર ગોળ ઘીના એવા લાડુ બનાવ્યા. જેવો બ્રાહ્મણ ગાયને લાડુ ખવડાવવા ગયો ત્યાં જ જંગલમાંથી એક અતિશય ભૂખ્યો અને તીક્ષ્ણ કાયાવાળો એવો વટે માર્ગો એટલે કે મુસાફર ત્યાં આવી ચડ્યો. તેને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, હું 3 દિવસથી ભૂખ્યો છું, મને કંઈક ખાવા આપો, નહીતર મારા પ્રાણ અહીં નીકળી જશે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી ધર્મ સંકટમાં મુકાયા કે ગાય માટે બનાવેલા લાડુ જો મુસાફરને આપી દે તો ગૌ સેવાનું વ્રત તૂટે અને ન આપે તો અતિથિ ભૂખ્યા મરે. હવે ગાય માતાનો ચમત્કાર આપણે જોઈએ. ત્યાં જ અદ્ભુત ઘટના ઘટી કે કપિલા ગાયે માણસની વાણીમાં બોલવાનું શરૂ કર્યું. ગાય માતાએ કહ્યું કે હે બ્રાહ્મણ, તું મૂંઝાઈશ નહીં. આ મુસાફર બીજું કોઈ નહીં પણ સાક્ષાત તારી કસોટી કરવા આવેલા ભગવાન પુરુષોત્તમ છે, એટલે કે પુરુષોત્તમ રાય છે. તું આ લાડુ તેમને જ જમાડ અને તેમને જ આપ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો ગાયના મુખેથી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા અને પહેલો મુસાફર સાક્ષાત ચતુર્ભુજ ભગવાન પુરુષોત્તમના રૂપમાં પ્રગટ થઈ ગયો. ભગવાનના તેજથી આખું ઘર ઝળહળી ઉઠ્યું.
ભગવાને હસીને તેમણે કહ્યું કે હે ઉત્તમ બ્રાહ્મણ દંપતી, હું તમારી નિસ્વાર્થ ગૌસેવા અને શ્રદ્ધાથી અત્યંત પ્રસન્ન થયો છું. જે ઘરમાં ગાયની સાચા હૃદયથી સેવા થાય છે ત્યાં મારે સ્વયં આવવું જ પડે છે. ભગવાને બ્રાહ્મણને આશીર્વાદ આપ્યા અને જોત જોતામાં બ્રાહ્મણની ઝૂંપડી એક ભવ્ય મહેલમાં બદલાઈ ગઈ. ઘરની તિજોરીઓ સોના મોહરથી ભરાઈ ગઈ અને કોઠાર તો અન્નના ભંડારોથી ભરાઈ ગયા. ગાય માતા કપિલા પણ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને આશીર્વાદ બધાને આપવા લાગી. બ્રાહ્મણ અને બ્રાહ્મણીની ગરીબાઈ સદાના માટે દૂર થઈ ગઈ. તેઓ જીવનભર વૈભવ ભોગવી અંતે પ્રભુના ધામમાં ગયા. હવે વાર્તાનું મહાત્મ્ય આપણે જોઈએ તો કે જેવા ભગવાન પુરુષોત્તમ રાય અને ગાય માતા ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફર્યા, તેમની ગરીબાઈ ભાંગી અને સુખ સંપત્તિ તેમને આપી, તેવા આ વાર્તા સાંભળનાર, વાંચનાર અને ગૌ સેવા કરનાર સૌને ફળજો. ગૌ માતા પ્રત્યે આવી ભક્તિ અને દયા સૌના હૃદયમાં રહેજો. જય પુરુષોત્તમ રાય, જય ગૌ માતા.